નમસ્તે મિત્રો. અ, સુજો સાફો આયોજિત સુરેશ જોશી જન્મ શતાબ્દી વર્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટેકનિકલ કારણોસર આ એપિસોડ 5 છે, જેમાં સુરેશ જોશીની પુણ્યતિથિ નિમિત્તે આપણે કાવ્ય પઠનનો કાર્યક્રમ યોજ્યો છે. કમનસીબે ટેકનિકલ ક્ષતિને લીધે સુમન શાહ આપણી સમક્ષ સાગર ઇઝ એન્ટરિંગ એને એક્સેપ્ટ કર. થોડી ક્ષણોમાં જ સુમન શાહ આપણી વચ્ચે હાજર થશે. હું તમને આવકારું છું. ઓકે ઓકે સર, વેલકમ સર. He joined us. Yeah. We are live, sir. Welcome on board. Chalo. Just give me 2 minutes to change the Facebook privacy settings. Till then, you can all be ready, please. વિનોદ જોશી, કેમ છો? મજામાં? મજા. મારો અવાજ સંભળાય છે? એકદમ બધું બરાબર છે સર. તમે વ્યવસ્થિત દેખાવ છો, અવાજ પણ સરસ સંભળાય છે. તમે શાંત થઈ જાઓ, રિલેક્સ. મારા કરતા થોડો ધીમો આવે છે, બસ એટલું જ. શું આવે છે? ધીમો આવે છે અવાજ. તારા કરતા મારો અવાજ ધીમો જ હોય ને, એ તો સ્વાભાવિક છે. હવે સાગર કહે એટલે આપણે શરૂ કરીએ છીએ. શું છે? આર વી ઓન લાઈવ ઓર વોટ? હજુ આપણે સ્ટુડિયોમાં છીએ. સાગર ક્યાં છે આપણી સાથે અત્યારે? સાગર એ પેલા સેટિંગ્સ કરે છે, આવે છે, પ્રાઇવસી સેટિંગ કરે છે. સારું છે, આપ ઓસ્ટ્રેલિયા બેઠા છો ને અમે અમદાવાદમાં છીએ. કેવું કહેવાય ને, લાઈવ જઈ રહ્યું છે. આપ જે બોલી રહ્યા છો એ તો આપણે કઈ બીજું તો કઈ બોલતા નથી. પછી શું વાંધો છે? હા. સુમનભાઈ, થોડી જનરલ વાત કરો સુરેશભાઈ વિશે. મીનવાઇલ સેટિંગ થઈ જશે. ચાલુમાં હા, લાઈવ છે અત્યારે. આપણો એપિસોડ શરૂ થઈ ગયો છે ફેસબુક પર સર. સાગર નથી આપણી સાથે, પણ તમે વાત શરૂ કરી શકો. ઓકે. હા. સુજો સાફો આયોજિત સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના આ 5મા એપિસોડમાં આપ સૌને આવકારતા મને આનંદ થાય છે. મારી સાથે હંમેશના સાથી દર્શિની દાદાવાલા અને સાગર શાહ ઉપસ્થિત છે. અને બહુ આનંદની વાત છે કે આજે નિમંત્રિત સહભાગી કવિ વિનોદ જોશી પણ ઉપસ્થિત છે. તેઓ શ્રી ઓસ્ટ્રેલિયાથી છે અહીંયા, અને એમને ત્યાં રાતના 10 વાગ્યા છે. સુજો સાફો હતી, હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો વિનોદ જોશીનો પરિચય શું આપવાનો હોય, એટલે બધી સભાઓમાં સામાન્ય રીતે લોકો આવું જ બોલતા હોય છે કે એમને તો બધા જાણે છે, શું પરિચય આપવાનો. એવું કહેતી વખતે માણસ પોતાનું આળસ વ્યક્ત કરે છે, અથવા તો એની પાસે જાણકારી નથી હોતી. અલબત્ત વિનોદ જોશી માટે એવું કહીએ કે બધા જાણે છે તો ચાલી જાય, પણ એવું હું ચાલવા નહીં દઉં. વિનોદ ભણતા હતા BA બોટાદમાં, ત્યારથી માંડીને આજે દાદા થયા છે ત્યાં સુધીની એમની સમગ્ર જીવન યાત્રા હું જોતો આવ્યો છું. અને એનું મોટામાં મોટું સત્ય એ છે કે સતત તેઓ વિકાસશીલ રહ્યા.
આમ તો એમને આપણે સૌ કવિ તરીકે જાણીએ છીએ, પણ એમને વિવેચનો, ટૂંકી વાર્તાઓ પણ અને નવલકથા લખવાની પણ કોશિશ કરેલી છે. એ બધી વાત જવા દઈએ, પણ મુખ્યત્વે ગીત કવિ છે. એમની ઓળખ ગીત કવિની છે, પણ એ કવિ છે. પરંતુ કાવ્ય સંગ્રહથી એમને પ્રારંભ કર્યો અને પછી શિખંડી લઈને આવ્યા. ત્યાર પછી ઝાલરબાગી જૂઠડી ક્રમમાં થોડોક ફેરફાર હોઈ શકે છે. તુંડીલ તુંડિકા અને છેલ્લે સૈરંદ્રી. સૈરંદ્રી મારી દ્રષ્ટિએ ગુજરાતી કાવ્ય સાહિત્યનું એક અનુપમ ઘરેણું છે. અત્યારે એથી વધારે હું કશું નહીં કહું. એમને પોતે 2-2.5 કલાક ચાલતું એ સુંદર કાવ્ય કેટલી બધી સભાઓમાં પાઠ કરી બતાવ્યું છે. પરમ મિત્ર છે મારા, તેમ ઘણા મિત્રોના એવું છે. એટલે બહુ જ આનંદ થયો છે. વિનોદભાઈ આજે આપણી સાથે છે. આજે સુરેશભાઈની 35મી પુણ્યતિથિ છે. એટલે આ એપિસોડમાં એવો ઉપક્રમ રાખ્યો છે કે ભાઈ એમના કાવ્યોનું, એમની કાવ્ય સૃષ્ટિમાંથી કાવ્યોનું પઠન કરીએ અને માત્ર સ્મરણાંજલિ આપીએ. સૌ પહેલા મને ક્રમ એમ સૂચે છે કે દર્શિની એક કાવ્યનો પાઠ કરશે, પછી વિનોદ જોશી, પછી સાગર શાહ, પછી સુમન શાહ, અને આ જ ક્રમે વળી દર્શિની, વળી વિનોદ, વળી સાગર, વળી હું, એમ બધો દોર ચાલશે અને એ રીતે આપણે આ સ્મરણાંજલિને સંપન્ન કરીશું. સુરેશભાઈએ મનુષ્ય જીવનના 2 મહાન પરિબળો, પ્રેમ અને મૃત્યુ, એ બંનેને કેન્દ્રમાં રાખીને 2 સુંદર નોંધપાત્ર રચનાઓ આપી છે. આપણે સૌ જાણીએ છીએ. એક તો છિન્ન પત્ર, જે પ્રેમની કથા છે, અને મરણોત્તર મૃત્યુની. આજે મરણોત્તરને યાદ કરવાનું મને બહુ સમુચિત લાગે છે, કેમ કે સુરેશભાઈનું એક વ્યક્તિ તરીકે પણ મરણની સાથેનું સંબંધ લાંબો સમય ચાલ્યું હતું. અમે લોકો સાક્ષી છીએ એના. એ બધી અંગત વાતોમાં હું નથી જતો, પણ મરણોત્તરનો જે નાયક છે અને એનો જે આખો પરિવેશ છે એ સમજવા જેવો છે કે નાયકની સામે મરણ બેઠું છે. મૃણાલ તો છે જ નહીં, પણ મૃણાલની સ્મૃતિ છે, અને સ્મૃતિ એવી સંવેદનાઓ જગાડે છે નાયકના જીવનમાં અને એના ચિત્તમાં કે એને કશું ચેન નથી અને આપણી સામે બોલે રાખે છે. સ્થળ છે ઝરૂખો અને સામે સમુદ્ર છે, ચાંદની રાત છે. આ બધા સંવેદનો દરમિયાન મરણને વિશેનું એક જે સંવેદન છે એ પોતે જ કહે છે નાયક, એ હું આપની સમક્ષ વાંચી બતાવવા માંગુ છું. એ બહુ સુંદર છે. એ કહે છે, હું મરણને લલચાવું છું, ચાલ આપણે વધસ્તંભ પર ચડી જઈએ. મારી સાથે તું પણ પૂજનીય બની જઈશ. ચાલ આપણે અગ્નિશૈયા પર પહોંચી જઈએ. મારી સાથે તું તારી નિષ્ફલક પાપણોને બંધ કરી શકીશ. ચાલ આપણે પુરાના કાળના કોઈ વિસ્મૃત મહાલયની જેમ દટાઈ જઈએ. મારી જેમ તું અદૃશ્ય બની જઈશ. ચાલ આપણે પતંગિયા બનીને પવનમાં લુપ્ત થઈ જઈએ. મારી જેમ તું અશરીરી બની જઈશ. પણ આ સાંભળીને કંદુ મરણ હસ્યા કરે છે. એના હસવાના કર્કશ અવાજથી રખેને નમિતા ચોંકી ઉઠે. ભાઈ, હું એ અવાજને મારામાં સંગોપી દેવા ઈચ્છું છું, પણ આંધળા ચામાચીડિયાની જેમ એ મારી અંદર ગોળાકારે ફર્યા જ કરે. મરણને મારામાં ઉછેરવાનો આ પરિશ્રમ અસહ્ય થઈ ઉઠે છે. પણ એ ભારને ઓગાળે એવો કોઈનો સાચો ક્રોધ હું પામ્યો નથી. નકલી નાણાંના કાટ ખાઈ ગયેલા સિક્કા જેવા ઉછીના લીધેલા
પ્રેમના બે શબ્દો હજી પૂરતા ઝેરી નથી બની શક્યા. કોઈ વાસનાએ પણ વિકરાળ પશુના જેવી ઉગ્ર હિંસકતા કેળવી નથી. આથી દાંત અને નોર વગરના આંધળા રાક્ષસ જેવો હું મારા વંદ્ય રોષથી મરણને પંપાડી રહ્યો છું. ઉગ્ર શાપ વહોરી ગયા જેવું કોઈ પાપ પણ હું ઉછેરી શક્યો નથી. મારી સામાન્યતાને ખોળે આ સામાન્ય મરણ ઉછરી રહ્યું છે. એના ઠૂંઠા હાથ પરની આંગળીઓના ટચિયા ફૂટવાનો અણસાર વર્તાય છે. એની નિષ્ફલક આંખોમાંની રતાશનો ભડકો હવે વધતો લાગે છે. એનો ફૂત્કાર હવે મારી લાગણીના વનોને કરમાવતો જાય છે. પ્રાચીન ખંડેરમાં ઉંદર અને ઘુવડની જેમ અમે એકબીજાથી લપાઈને રહેવા મથી રહ્યા છીએ. પણ હમણાં સળગી ઉઠશે કે શું એવા લાગતા ફોસ્ફરસ જેવી એની આંખોએ મને શોધી કાઢ્યો છે. તે હું જાણું છું, માટે હું એને લલચાવું છું, ફોસલાવું છું. હવે આપણે સ્મરણાંજલિનો પ્રારંભ કરીએ અને દર્શિનીને હું વિનંતી કરું કે એમનું પહેલું કાવ્ય રજૂ કરે, એમને પસંદ કરેલું. અમે સૌએ પોતપોતાની રીતે કાવ્યો પસંદ કર્યા છે એ મારે આપ સૌને જણાવવું જોઈએ. ત્યાર પછી વિનોદભાઈ કરશે, પછી સાગર, પછી હું, પછી વળી દર્શિની, એમ ક્રમ ચાલ્યા કરશે. દર્શિની દાદાવાલા. જી સર, થેન્ક યુ. કદાચ હું કાલે નહીં હોઉં, કદાચ હું કાલે નહીં હોઉં. કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. વાહ. કાલે જો પવન વાય તો કહેજો કે કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે. કાલે જો સાગર છલકે તો કહેજો કે મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળમીંડ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે. વાહ. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા હજી પ્રગટાવવી બાકી છે. કદાચ હું કાલે નહીં હોઉં. બહુ સરસ. હવે વિનોદભાઈ. સુરેશ જોશીના કાવ્ય સંગ્રહ ઈતરામાંથી એક રચનાનું પઠન કરું છું. શીર્ષક છે અમાસના અંધકારશી. અમાસના અંધકારશી તસ્તસ્તી તારી કાયા. તારા સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા. તારા મૌનમાં શ્રાવણની આછી ઝરમર. તારી વાણીમાં ગાઢા વનના અડાબીડ વૃક્ષોની શાખાઓનો નિરંધ્ર આશ્લેષ. વાહ. તારા મસ્તકનો મારા ખભા પર પારિજાતનો ઢગલો. વાહ, બહુ સરસ. બંધ અધરોષ્ઠના અંધકારમાં, બંધ ઓષ્ઠના અંધકારમાં ઓગળતા પ્રતિપદાના ચંદ્રની હિમલેખા. તારી પક્ષમ છાયામાં હજાર રાક્ષસો. તારા કેશ કલાપમાં લાખ લાખ પાતાળ. તારી આંખમાં જલપરીનો બિલોરી મહેલ. તું કરોડો પ્રવાલ દ્વીપ
તારા અસ્થિમાં તું પ્રલય, તું પ્રલય, તેથી જ તો તને ઝંખું. પ્રલયથી સહેજે ઊણું મને કશું ન ખપે. વાહ, બહુ સરસ. સાગર? પ્રત્યંચાનું એક કાવ્ય છે, ચૈત્ર રાતે. ચૈત્ર રાતે ચાંદની એના મૃદુ કરથી લખી ગઈ આ દેહ પર શા લેખ. તે અંગ અંગે ફેરવીને અંગુલી કુતૂહલ થકી ઉકેલવા બેઠો પવન. એ સ્પર્શ સુખે આ સવારે હું મગન. બીજો એક કાવ્ય છે નાનું, લાગટ હેલી પછી તડકો. અસાવધ વિધાતાની જોડીમાંથી કોઈકના ભાવિ સુખતણો ખંડ પડી ગયો મારે આંગણીએ. અસાવધ વિધાતાની જોડીમાંથી કોઈકના ભાવિ સુખતણો ખંડ પડી ગયો મારે આંગણીએ. શોધાશોધ થશે એની તરત તે જાણું, તોય અધઘડી એનો દૃષ્ટિભોગ માણું. ઓકે. મેં પસંદ કરેલું કાવ્ય છે, એનું શીર્ષક આ આપણા પ્રેમની વધાયનું મુહૂર્ત. આ આપણા પ્રેમની વધાયનું મુહૂર્ત જેને સાથે આવકાર્યો તેનાથી છૂટા પડતા આપણે છૂટા પડીશું? ના. પ્રેમ આપણાથી જશે દૂર દૂર. આપણે તો રહીશું એકબીજાની અડોળ. આપણી સાથે રહેશે એનું પ્રેત અનિકેત. આલિંગનનું પૂર્ણ વર્તુળ હવે ખંડિત. કાળ ગુગવતો વહી જશે શિથિલ બંધ વાળી આંગળીઓના છિદ્રોમાંથી. આંસુને ઝૂલે હિંચા કરશે કેવળ એનું પ્રેત. શબ્દો તો બોલીશું પણ તે મૌનનું પાતાળ પૂરવાની. એકબીજાને સ્પર્શીશું, પ્રત્યેક સ્પર્શથી સ્પર્શની સ્મૃતિને ભૂસી નાખવાની. આંખમાં આંખ પરોવીશું, દૃષ્ટિથી છેદ ઉડાડી દેવાની. સાથે મળીને કાળ મત્સ્યના ઉદરમાં પધરાવી દઈશું અભિજ્ઞાનની મુદ્રા. કાળના બે પડ હવે જુદા. કયું તારું કયું મારું એનો કલહ હવે નહીં. હૃદયના બે ધબકાર હવે જુદા. કયો જીવનનો કયો મરણનો એની હવે પૃચ્છા નહીં. ચરણોની દિશા એક, સ્મરણોની દિશા અનેક. આ મુહૂર્ત પ્રેમની વધાયનું મુહૂર્ત. દિશાઓને કંઠે ડૂમો, હવાની આંખમાં જળજળિયા, સૂરજની સળગતી ચિતા, ચંદ્રની ઉડતી રાખ. આ મુહૂર્ત પ્રેમની વધાયનું પ્રત્યાખ્યાનનું મુહૂર્ત. હવે વળી દર્શિની. લહરી. ના ના, કશું એ તો નથી. રાત આખી બોલવા કોઈ મથી થાકી ગયું. માત્ર એના મૌનનો અણસાર કે દિશાને ઉંબરે ગઈકાલનું જે ઠોકરાયું પ્રેત, તેનો હશે આ રક્ત તિરસ્કાર.
કે તેજના કિરણો તણી આ બાણશૈયા પર સૂતેલા નીલ નભના હોઠનો સિસકાર, કે પછી અંધાર કેરા દરમહીથી છેડાઈ છંછેડાઈને માંડી ફણા આ સૂરજે, એનો હશે ફૂટકાર, કે તુષાર પર્ણ પર્ણ જાય મૂકી કેટલા કોમળ અનુસ્વાર, કે ફોડી ઈંડું મૃત્યુનું જીવન શાવક નીકળે છે બહાર, તેના પ્રથમ ઉચ્છ્વાસનો આસાર ઉગી સવાર. વિનોદભાઈ. કાવ્ય સંગ્રહ ઈતરામાંથી શીર્ષક છે તારી બે આંખોનો સૂર્ય. તારી બે આંખોનો સૂર્ય અને ચંદ્ર જોડે ગુણાકાર કરું. તારી બે આંખોનો સૂર્ય અને ચંદ્ર જોડે ગુણાકાર કરું. તારા કેશના અંધકારમાંથી બાદબાકી કરું. તારા ઝાંઝરના ઝણકારને મારા નિશ્વાસથી ભાગી નાખું. એ ત્રણ રકમના સરવાળાનો તારા કટાક્ષથી છેદ ઉડાડું. એનો જે શેષ વધે તેને તારી મોફાળની મંજુષામાં મૂકી દઉં. પછી એને મારા બે હોઠથી વાસી દઉં. સાગર. હા, પ્રત્યંચાનું જે કાવ્ય છે, શરૂઆતમાં એટલે અગાઉના જે એમના પ્રત્યંચાના કાવ્યોમાં છે પ્રકૃતિ કેવા સ્વરૂપે આવે છે અને પછી ઈતરામાં કેવી રીતે જુદા સ્વરૂપે આવે છે, એ આધારે મેં કાવ્યો પસંદ કર્યા છે. એમાં આ પ્રત્યંચાનું કાવ્ય. સવાર પંતુજીની દૃષ્ટિએ આજે સવારે બેઠી નિશાળ, પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ, હાર બંધ આ કબૂતર ગોખે ગઈ કાલનો પાઠ ઝરોખે, સવારનો આ ચંદ્ર રાંકડો ધ્રુજતે હાથે લખેલ આંકડો, સૂર્ય કિરણની દોરી રેખા કોણ કહોને માંડે લેખા, આજે સવારે બેઠી નિશાળ, પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. ઓકે. એક કાવ્ય છે સુરેશભાઈનું શહેરને વિશેનું, શહેરની ગલીઓમાં. શહેરની ગલીઓમાં હલાલ થયેલા પ્રકાશના ખોખા, ગટરની નાભીમાંથી ઘુમરાતો અંધકાર, વાસી ઉચ્છ્વાસના ઉકરડા નીચે હાંફતો મુમૂર્ષુ પવન, આંગણે આંગણે ભટકીને ઠોકરાતો રગત પીતીયો સૂરજ, દુસ્વપ્નમાં નાચતી ભૂતાવળ જેવા વૃક્ષો, અવકાશને કોરી ખાતા નિયોન કીડાઓ, રંગ લપેડા કરીને બેઠેલી આકાશ વેશ્યા, એની દૃષ્ટિની છાયામાં આપણે
તૂટેલી કલાક શીશીમાંથી ફેંકાઈ ગયેલી રેતીના બે કણ જેમાં ઝીલાઈને ઉગરી જઈએ તે ક્યાં છે ઈશ્વરની હથેળી? એ ભીખ માગવા ઊભી છે ઠાકુર દ્વાર. દર્શિની જી. કપોલ કલ્પિત. ના ના પ્રિય, હાલીશ ના જરાય. કપોલની મસરૂણ રક્તિમાં પરે ઉતારવા થાક પડી ઘડીક, કો ઓલવાયેલા ગ્રહ કેરી આ. આશ્ચર્યથી સ્તબ્ધ રહું નિહાળી, આકાશી થાશે અહીશી ચમત્કૃતિ? એ ધારશે શું નવી કોઈ આકૃતિ તારા કપોલે? ભયથી છળી મરી ચૂમી લઉં છું તુજને ફરી ફરી. સરસ. વિનોદભાઈ. કવિ નિરંજન ભગતે પ્રવાલ દ્વીપમાં જે પ્રકારના નગર સંસ્કૃતિને અનુલક્ષતા કાવ્યો લખ્યા, એમાંના એક કાવ્યની વિડંબના સ્વરૂપે સુરેશભાઈએ એક સોનેટ લખ્યું છે. ભગત સાહેબના સોનેટનું શીર્ષક છે કોલાબા પર સૂર્યાસ્ત. સૂર્યોદય. કાફે રોયલના હજુય ખખડે પ્યાલા રકાબી છરી, એ શબ્દોથી એનો પ્રારંભ થાય છે. સુરેશભાઈએ કોલાબા પર સૂર્યોદય એવા શીર્ષકથી શાર્દુલ વિક્રીડિત છંદમાં જ એક વિડંબના સોનેટ લખ્યું છે, એ વાંચું છું. દેખાતા ભડકા પણે પૂરવમાં ટ્રોમ્બે રિફાઇનરી કેરા, કે પછી શું ખરે ઉદય આ થાતો હશે સૂર્યનો? નિદ્રાથી કલુષિત નેત્ર ઘડી તો સાશંક જોઈ રહે, ચેપી રોગ સમો શનૈ સ્થિર પદે, વિસ્તાર એનો વધે. આખી રાત તણા પરિશ્રમ પછી મરદાયેલા ગાત્રને જ્યાં ત્યાંથી લઈને સમેટી ઢગલો થઈને પડી માંડ જે, તેની પાંપણને વિંધે કિરણના તાતા શૂળો નિર્દય, ને એના મુખથી સરે તળલ્યા હેવાન નું સ્વાગત. સરસ. કાંઠા પે ભરતી વहीं વહી જઈ, કાંઠા પે ભરતી મહી વહી જઈ ફેંકાઈ જે માછલી, તેની નિષ્પ્રભ આંખમાં ચમક શી લાવી દીધી પ્રાણની. માર્કેટે પળતા હલાલ પશુ, લોહી મહી લદબદ, સોનેરી નિજ ઝાંયથી મઢી કદી તેને દીધી સંપદ. અંધારે જઈ ઓગળી, અંધારે જઈ ઓગળી પડ લહી મુક્તિ અનસ્તિત્વની, તે ખોઈ ફરી હું ફસાય કપરા આકાર કારાગૃહે, તે ખોઈ ફરી હું ફસાય કપરા આકાર કારાગૃહે. સાગર. અગાઉ મેં સવાર પંતુજની દૃષ્ટિએ કાવ્ય વાંચ્યું. એમાં પ્રકૃતિ જુદા સ્વરૂપે છે, સુરેશ જોશીની બાની એકદમ જુદી છે,
હવે ઈતરામાં જ્યારે આપણે આવીએ છીએ અને એમાં એક કાવ્ય છે કોઈ ઘૂંટે છે ગરલ, એમાં આપણે જોઈશું કે કેટલું કેવા જુદા છે આમાં સુરેશ જોશી. કોઈ ઘૂંટે છે ગરલ ચંદ્રના ખરલમાં, લીલી બાઝેળી તળાવડી જેવી આંખોમાં જમે છે લીલુંછમ ઝેર, કટાક્ષની અણીએ વિષ કાઢે છે તીક્ષ્ણ ધાર, આંગળીને ટેરવે ટેરવે ટપકે છે દાહક રસ, અંધકારના સૂજેલા પોપચાની ભીતરનો વિષનો ધબકાર, સૂર્યનો ઉકળતો વિષચરુ, પુષ્પોના મધુકોશમાં, શબ્દ અને મૌનના ભીસાઈ ગયેલા શૂન્યમાં, ટીપે ટીપે ક્ષણોના ભંગુર પાત્રમાં સ્ત્રવે છે વિષ રસ, હવાની લપકતી જીભ ચાટે છે વિષ, જળના ગર્ભમાં વિષની પુષ્ટતા, મોતીના મર્મમાં વિષની કાંતિ, કાળના મહુવરમાં વિષનો ફૂટકાર, વિષથી તસતસ આપણે ફાટું ફાટું થતા બે બુદબુદ, કોઈ ઘૂંટે છે ગરલ ચંદ્રના ખરલમાં. ગ્રીષ્મની બપોર વિશે આપણે ત્યાં ઘણા કાવ્યો લખાયા છે. રાજેન્દ્રભાઈનું જાણીતું કાવ્ય તો યાદ આવે જ. સુરેશભાઈએ પણ ગ્રીષ્મની બપોર એમ કરીને એક નાની સરખી રચના કરી છે. મોટે ભાગે પ્રાસ એમની કૃતિઓમાં હોય જ નહીં, પણ આમાં પ્રાસ છે અને છંદનો લય પણ છે. ગ્રીષ્મની બપોર. બપોર નિસ્તબ્ધ અલસતા ચારેકોર, શિરીષ ઉભા ગંધ વિભોર, લીમડે લીમડે મંજરીઓનો શોર બકોર, અધબીડી દિશાની આંખ પંખીઓએ બીડી પાંખ, ઘૂઘુ ઘૂઘુ ઘૂઘવે હોલો, ખોલો ખોલો દ્વાર ખોલો, તરુએ તરુએ છાયાની ગૂંથાતી વાત, કોના દિલની છાની વાત, લહરે લહરે ઉનાની સાસા, કોને સાવ મૂકી છે આશા, પુંસક તામ્ર દેશે અવકાશ, કો પુંગવનો વીર્ય પ્રકાશ, કાંચીડો કાઢે ઉદ્ગાર, તેજ તણો આશો વિસ્તાર, ટચુકડી કુંપળની શિરાએ આજ ગગનનો રસ છલકાય, કળિયો કેરા કુમળા વદન, સૂરજનું એ કરે આચમન, ઊંડા કુવાના શિયા નળ શાંતિના ત્યાં ફરકે ચીર, સોનેરિયા હરણું દોડે, લંકા નગરી ફરી ભડભડે. દર્શિની. હું તને આપું છું એકાંત. હું તને આપું છું એકાંત, હાસ્યની ભીડ વચ્ચે એકાદ અટૂલું આંસુ, શબ્દના કોલાહલ વચ્ચે એકાદ બિંદુ મૌન, જો તારે સંભરી રાખવું હોય તો આ રહ્યું મારું એકાંત. વિરહ જેવું વિશાળ, અંધકાર જેવું નિરંધ્ર, તારી ઉપેક્ષા જેવું ઊંડું, જેનો સાક્ષી નહીં સૂરજ નહીં ચાંદો, એવું નર્યું એકાંતનું એકાંત. ના ભડકીશ નહીં,
નથી સ્પર્શી એને મારી છાયા, નથી એમાં સંગોપ્યું મેં મારું શૂન્ય. જેટલું મારું એ એકાંત, તેટલું જ બે વૃક્ષોનું, તેટલું જ સમુદ્રનું ને ઈશ્વરનું આ એકાંત. આપણા પ્રણયતણી નથી એ રમણભૂમિ, વિરહની નથી એ વિહાર ભૂમિ. નર્યું ભર્યું ભર્યું એકાંત, હું તને આપું છું એકાંત. વિનોદભાઈ. કાવ્ય સંગ્રહ પ્રત્યંચામાંથી પાંખડી. અભ્યસ્ત હરિગીત છંદમાં લખાયેલું કાવ્ય છે. ખુલી ગઈ આ પાંખડી, કોની અગોચર આંખડી. ખુલી ગઈ આ પાંખડી, કોની અગોચર આંખડી. સંકેલીને એની મહી ગોપ્યું હતું આકાશ. શું એ જ ઉઘડી વિસ્તર્યું, કેવું મધુરું હાસ. તુષાર કેરી મંજુષામાં સાચવો તો જે સૂરજ. તુષાર કેરી મંજુષામાં સાચવો તો જે સૂરજ. એ જ આંજે તેજથી આ સૃષ્ટિને. કેવું અહો અચરજ, કેવું અહો અચરજ. આ હવા આળોટી એની ગોદમાં, આવી બનીને મત્ત સૌરભ મોદમાં. ઘૂઘવે વિહવળ બની સાગર, ઘૂઘવે વિહવળ બની સાગર. એ ગુપ્ત એના અશ્રુનો આકર. અગ્નિની આ દીપ્ત કાંતિ, અગ્નિની આ દીપ્ત કાંતિ. એના હૃદયની ગૂઢ એ ઘૂંટેલ શાંતિ. મર્મમાં એના ઉડે, મર્મમાં એના ઉડે જે ગુલાલ. બ્રહ્માંડ આખું એ વડે છે ખુશખુશાલ. ખુલી ગઈ આ આંખડી, કો અગોચર પદ્મની શું પાંખડી. વાહ. સાગર. વિનોદભાઈનું પઠન સાંભળીને પઠન કરવાની ઈચ્છા ઓછી તો થઈ જ જાય કાયમ. એવું થાય કે આપણે પસંદ કરેલા કાવ્ય એમને સોંપી દઈએ, એમને સાંભળ્યા કરીએ. મેં પસંદ કરેલું કાવ્ય છે થેન્ક યુ. આજે હું તારા અંધકાર સાથે બોલીશ. આજે હું તારા અંધકાર સાથે બોલીશ. તારા હોઠની કૂણી કૂપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર. તારા કેશ કલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર. તારા ચીબુક પરના તલમાં અંધકારનું પૂર્ણ વિરામ. તારી શિરાઓના અરણ્યમાં લપાયેલ અંધકારને હું કામોન્મત્ત શાર્દુલની ગર્જનાથી પડકારીશ. તારા હૃદયના અવાવરૂ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને, તારા હૃદયના અવાવરૂ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને હું ઘુવડની આંખમાં
મુક્ત કરી દઈશ. તારી આંખમાં થીજી ગયેલા અંધકારને હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ. વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય તારા ચરણને શીખવીશ. આજે હું અંધકાર થઈને તને ભેદીશ. સુમનભાઈ. કાવ્યનું શીર્ષક છે સૂર્યા. ગોવર્ણની આંખોમાં ઘૂંટાઈને અંધકારનું તપકું બનેલા સૂર્યનું ગોવર્ણની આંખોમાં ઘૂંટાઈને અંધકારનું ટપકું બનેલા સૂર્યનું લાવ તને કાજળ આંજુ. મધ્યાહ્ને પોતાનો પડછાયો શોધતા એકાકી સૂર્યની આંખમાં જમેલા બળબડતા મોતીની લાવ તને નથ પહેરાવું. આદિકાળના જળની નગ્નતાના સ્પર્શે સૂર્યને થયેલા રોમાંચનું લાવ તને પાનેતર પહેરાવું. અંધકારના ઉદરમાં નહીં જન્મેલા લાખો સૂર્યના અધીરા સિતકારના લાવ તને ઝાંઝર પહેરાવું. સાંજ વેળાએ સૂર્યનો પરપોટો ફૂટી જતા મુક્ત થતી રક્ત શૂન્યતા લાવ તને ડબૂરી દઉં. વાહ. દર્શિની. કોઈક વાર પ્રદક્ષિણા ફરતી પૃથ્વીને ઠેબે ચડીને હું સહેજ હડસેલાઈ ગયો. હડસેલાતા મારામાંથી હું છલકાઈ ગયો, બહાર રેલાઈ ગયો. તે ક્ષણથી હું ફેલાતો રહ્યો છું મારી બહાર, ઓસરતો રહ્યો છું નક્ષત્રીય અવકાશમાં. કોઈ વાર અથડાઈ ગયો છું ઈશ્વર સાથે ને સાંભળ્યો છે ઈશ્વરને રણકી ઉઠતો. તો કોઈ વાર આતપ્ત ગ્રીષ્મના ભારથી ચંપાઈને ઊંડે ઊંડે ઉતરી ગયો છું વૃક્ષના મૂળની જેમ. કોઈ વાર વટવાગળની પાંખોમાંના અંધકારની જેમ આંદોલિત થયો છું. કોઈ વાર આકાશના ગર્ભમાં રહેતા પવનનો જોડિયો સહોદર થઈને રહ્યો છું. પૃથ્વીના પોપચા વચ્ચેની નિદ્રાના જળને મેં ક્યારેક ડખોળ્યા છે. મારી સાથે સધાયેલી આ મારી દૂરતાના તંતુને હું ઉર્ણ નાભની જેમ લંબાવીએ જ જાઉં છું. સૂકી ડાળોના ઝાંખરા વચ્ચે ફસાઈ ગયેલા પંખીની જેમ મારું હૃદય તરફડ્યા કરે છે, જે શબ્દો મારી નજીક વસતા હતા. કાવ્ય સંગ્રહ ઈતરામાંથી હું ડૂબું છું. હું ડૂબું છું ઉન્નિદ્ર નયનોની સ્નેહહીન શુષ્ક ઉષરતાના પાતાળમાં. નિશ્વાસથી ધસી પડેલી શબ્દોની ભેખાડોના ભંગારમાં. ખરી જતા ગુલાબોની પાંખડીઓમાંથી રઝળી પડેલા અનાથ અવકાશમાં. ફળના ગર્ભમાં રહેલા કીટની નિસંગ બુભુક્ષાના અંધકળણમાં.
ઘુવડે નસ્તર મૂકીને ફોડેલા, રાત્રિના પુષ્ટ વ્રણના ઉષ્ણ દ્રવમાં હજારો ગરુડોની પ્રસારેલી પાંખોના ઉછળતા મોજામાં, ક્ષિતિજના વલયની અશ્રુભંગુર અખંડિતતામાં, આપણા ગૂંથાયેલા હાથ વચ્ચેથી ઘૂઘવતી નિર્જનતામાં. વાહ વાહ સર વાહ. મારા જ બે દૃષ્ટિક્ષેપ વચ્ચેની અગાધ અપરિચિતતામાં, વિસ્મૃતિના હળાહળને તળિયે ફુગાઈ ઉઠીને હું તરી નીકળું છું. વાહ વાહ. સાગર. પ્રત્યંચાનું એક કાવ્ય છે. કાવ્ય છે થોડા ફૂલ, એમાં અલગ અલગ ફૂલો વિશે વાત કરી છે સુરેશભાઈએ. એમાંથી એક કાવ્ય છે ચમેલી જુઈ જાય. ચમેલી જુઈ જાય, ઉતરી તી ત્રણ પરીઓ નાવા, ઉતરી તી ત્રણ પરીઓ નાવા, કાંઠે ત્યાં કો બેઠું ગાવા. સુદબુદ ભૂલી ત્રણેય બિચારી, સવાર થઈને નાઠી સફાળી. સુદબુદ ભૂલી ત્રણેય બિચારી, સવાર થઈને નાઠી સફાળી. ઓઢણી સૌની અહીં ભૂલાઈ, તેજ ચમેલીને જુઈ જાય. ઓઢણી સૌની અહીં ભૂલાઈ, તેજ ચમેલીને જુઈ જાય. સુમન. આપણે ત્યાં બહુ નાના 1.5-2 પંક્તિના કાવ્યો પણ લખાયા છે, જેમ કે તને મેં ઝંખી છે યુગોથી દેખેલા પ્રખર સહરાની તરસથી. એવું બહુ જ નાનું સરસ કાવ્ય છે સુરેશભાઈનું, મને બહુ જ ગમે છે. તારો પ્રિય આ પત્ર, આપણા રે વિરહ પર ઉભો ધરીશો છત્ર. તારો પ્રિય આ પત્ર, આપણા રે વિરહ પર ઉભો ધરીશો છત્ર. દર્શી. હું અંધારની રણરેતમાં મૃત ચંદ્ર કેરા પ્રેત છો ભમતો ફરું. પવનના આ હાડ તીણાને સરાણે બુઠ્ઠા થયેલા શૂન્યની રેધાર હું કાઢ્યા કરું. તેજના મૃગજળ તણે તળિયે જઈ મારી છાયા ઉતરડી ડૂબવાને હું મથું. મૂર્છિત ઈશ્વરની લુખી આંખો નીચોવી આ મુમૂર્ષુ કાળના રે મુખમાં ટોયા કરું. સાગર. સર મારી પાસે નથી હવે કાવ્ય. મેં પસંદ કરેલા કાવ્ય પૂરા થયા. સુમનભાઈ વાત કરો. એક પ્રાર્થના નામનું કાવ્ય છે. ઈશ્વરનું ક્યાંય નામ નથી આવતું, પણ સરસ રીતે બધા જાણીતા પ્રતીકોનો અમને ઉપયોગ કરી લીધો છે. જાણું છું કે કદી કદી શબ્દો મારા કપૂરની પેઠે પ્રજ્વળીને ગંધરૂપે તારા ભણી વહે. જાણું છું કે કદી કદી શબ્દો મારા કપૂરની પેઠે પ્રજ્વળીને ગંધરૂપે તારા ભણી વહે. તો કદીક મંદિરના કળશની પાસે ધજા બની ફરક બચાય. સૂર્યોન્મુખ કળી જેમ વળી ભોળપણે તારા ભણી મીટ માડી રહે. કે કેવળ શ્રુતિ સુખ કાજે હળી વળી તારું નામ રચે.
રખે એથી ભૂલાઈ તું તારા અસ્તિત્વની ભ્રાંતિ સાચી માની રાજે. રખે એથી ભૂલાઈ તું તારા અસ્તિત્વની ભ્રાંતિ સાચી માની રાજે. એ સૂર્યને આવું એક ઉપાલમ આપ્યું છે પ્રાર્થનાના નામે. અગેન દર્શિની. ઓકે. સૂર્ય અને ચંદ્ર. સૂર્ય. થાકી ગયો મધ્યાહનનો સૂર્ય તેજની ડંફાશના બોજા થકી જૂઈની કળીને ખભે ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો. ચંદ્ર. અવાવરું વાવતણે ઊંડાણે આ લીલની ઝૂલ ભરેલ શાંતિ એ ઓઢી પોઢ્યો શિશુશો અહીં શશી સ્વપ્નો ગૂંથે રેશમી ભાત રે કશી. સર વિનોદ. બસ તમે બોલો સુમનભાઈ. હવે મારી પાસે નથી, પણ પેલું જે દીર્ઘ કાવ્ય છે જે મેં રદ કર્યું એની કેટલીક પંક્તિઓ તો કેટલોક એનો ખંડ રજૂ કરીએ અને પછી આપણા એપિસોડને ઉપસંહાર આપીએ. શીર્ષક છે કોઈક વાર. પ્રદક્ષિણા ફરતી પૃથ્વીની ઠેબે ચડીને હું સહેજ હડસેલાઈ ગયો. હડસેલાતા મારામાંથી હું છલકાઈ ગયો, બહાર રેલાઈ ગયો. તે ક્ષણથી હું ફેલાતો રહ્યો છું બારી બહાર, ઓસરતો રહ્યો છું નક્ષત્રીય અવકાશમાં. કોઈ વાર અથડાઈ ગયો છું ઈશ્વર સાથે ને સાંભળ્યો છે ઈશ્વરને રણકી ઉઠતો. તો કોઈ વાર આતપ્ત ગ્રીષ્મના બહારથી ચંપાઈને વૃક્ષના મૂળની જેમ. કોઈ વાર વટવાગળની પાંખોમાંના અંધકારની જેમ આંદોલિત થયો છું. કોઈ વાર આકાશના ગર્ભમાં રહેતા પવનનો જોડિયો સહોદર થઈને રહ્યો છું. પૃથ્વીના પોપચા વચ્ચેની નિદ્રાના જળને મેં ક્યારેક ડખોળ્યા છે. મારી સાથે સધાયેલી મારી દૂરતાના તંતુને હું ઉર્ણ નાભની જેમ લંબાવે જ જાઉં છું. સૂકી ડાળોના ઝાંખરા વચ્ચે ફસાઈ ગયેલા પંખીની જેમ મારું હૃદય તરફડ્યા કરે છે. જે એકત્રમાં કાવ્યો છપાયા છે ને એમાં કેટલીક ગરબડો છે, કેટલાક રિપીટેશન, અને આમ એ પેજ પૂરું થયું અને પછી નવો ટુકડો શરૂ થયો તો ત્યાં કાવ્યનું નવું શીર્ષક નાખ્યું હોય, એ જ કાવ્ય ખરેખર ચાલુ હોય. એટલે આમાં પણ વર્ષીની જે વાંચ્યું એ કાવ્ય આવી કારણ. જે શબ્દો મારી નજીક વસતા હતા તે હવે પાયાવર પંખીની જેમ દૂર દૂરના અજાણ્યા પ્રદેશમાં ઉડી ગયા છે. કોઈ વાર લાગે છે કે પુષ્પમાં પોઢેલી પરાગના જેવો હું સાવ હળવો થઈ ગયો છું. તો કોઈ વાર ધાતુવતી ધરતીની જેમ હું સ્પીડ થઈ જાઉં છું. માંડ માંડ મારી સમતુલા જાળવી રાખું. કોઈ વાર વણ શોધાયેલા પૃથ્વીના કોઈ ખંડના અરણ્યની નામહીન પશુ પંખીની સૃષ્ટિ જેવો હું મારામાં છદ્મવેશે લપાઈને રહું છું. હું તો માનતો હતો કે આ મારી નવી રિક્તતા મને રૂચી જશે. હું તો માનતો હતો કે આ મારી નવી રિક્તતા મને રૂચી જશે. પણ મારા ઠાલા થયેલા અવકાશમાં કંઈ કેટલુંય અજાણ્યું વસવા આવી ચઢે છે. કોઈક વાર એ હોય છે માત્ર ફૂલની ખરેલી પાંખડી જેવું, તૂટેલા દાંત જેવું. પણ મને પરિચિત પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ સૌમાં હોતું નથી. આથી એ બધું મારામાં અવિરત ચક્રાયા કરે છે. જેને પાષાણ ગણીને પાષાણવત બોલવા જાઉં છું તે ઉત્તર આપે છે તારાની ભાષામાં. જેને આંખ માનીને
એમાં દૃશ્યની જેમ સમાઈ જવા ચાહું છું. તે તો નીકળે છે કોઈ રાક્ષસી પંખીની પહોળી થયેલી ચાંચ. વાહ. મને લાગે છે કે રહસ્યા મારામાંથી પૂરેપૂરા ભાગી છૂટવું જોઈએ, પણ આ બરડ સમયના પડમાં છિદ્ર પાડવું શી રીતે? જાણે સાથે મળીને કાવતરું કરતો હોય એમ પવન આખી રાત મારી સાથે ખુસફુસ કર્યા કરે છે, પણ જ્યાં એની સાથે નાસી જવા કરું છું તો ત્યાં એ કોઈ લંગડાની જેમ મારે ખભે એનો ભાર મૂકી દે છે. વાહ. મને તો એમ કે મૌનમાં થઈને મૌનમાં સહેલાઈથી સરકી જાઉં છું. મને તો એમ કે મૌનમાં થઈને મૌનમાં સહેલાઈથી સરકી જવાશે, પણ મારા સહેજ સરખા સ્પર્શથી એમાં બુદબુદો ઘૂઘવી ઉઠે છે. ઈંટ, લાકડું, લોખંડ અને કાચમાં પુરાઈને રહેતો હતો ત્યારે વધારે સહેલું હતું. બારી હતી, બારણા હતા, જેટલો ઘરમાં હતો તેટલો બહાર હતો. જે હું વસતો નથી, મારામાં કશુંક વસે છે. તેથી જ તો પથ્થર નીચેની થોડી વિનાશમાં રહેલા જંતુની મને અદેખાઈ થાય. પથ્થરની નીચે થોડી વિનાશમાં રહેલા જંતુની મને અદેખાઈ થાય છે, પણ મારી તો દશા જ જુદી છે. મારું પગલું ચરણ વિનાનું ઠાલું છે. એ પગલું આગળ વધે તોય હું તો ત્યાંનો ત્યાં. જેને આંગળીને ટેરવે ભાગ્યું હતું તે એક ટીપું હવે બ્રહ્માંડ બનીને મારા પર તોળાઈ રહે છે. રચના ઘણી આગળ ચાલે છે, તથાપિમાં આ પ્રકારની દીર્ઘ રચનાઓ છે, લગભગ સ્વગતોક્તિ જેવી લાગે, પણ એમાં જે કલ્પનો ને પ્રતીકોની જે લીલા છે એનો જોઈએ એવો અભ્યાસ થયો નથી. સુરેશ જોશીની સમગ્ર કાવ્ય સૃષ્ટિને વિશે આપણી પાસે બે મત છે. એક તો જાણીતો મત છે કે બહુ સારી કવિતા નથી લખી શકાય, એમને પોતે પણ કબૂલ કર્યું છે. થીસીસમાં પણ એની કવિતા સ્વપ્ન, પણ રોમાન્ટિક કવિનું દુસ્વપ્ન જો એમને ન લખ્યું હોત તો આપણે શું કહેત, અથવા તો આપણે કહેલું બધું જ આપણે કેન્સલ કરવું પડે, એટલી સુંદર રચના છે. એને વિશે એક આખો એપિસોડ કરવો છે, ત્યારે વિનોદભાઈ આપણી જોડે હશે એવી હું આશા રાખું છું. અને એ કાવ્યની આસપાસ આપણે જે કંઈ બધું કહેવું છે તે પણ કહીશું ચારે જણા, અને એ રીતે કાવ્યનું જે આ પદ આપણે માંડ્યું એને પૂર્ણ કર્યું. તો તમારા ત્રણેયનો ખૂબ આભારી છું, અને દર્શક શ્રોતા મિત્રોનો પણ ખૂબ આભારી છું. અને મને થોડોક ડર છે કે આ બધા કાવ્યો સૌને નહીં પહોંચ્યા હોય, પણ એમ તો થયું હશે કે આમાં કંઈક તો છે જેનાથી કંઈક તો મજા આવે છે, કંઈક તો આનંદ મળે છે, રસ પડે છે. તો એ અમુક પ્રકારની રચનાઓની વિશેષતા હોય છે. અઘરું લાગે છતાં ગમ્યા કરે. સમગ્ર સુરેશ જોશી જે પ્રકારનો છે, અઘરા લાગે છતાં હું આભારી છું તમારો, દર્શનીનો, સાગરનો, સુરેશ જોશીના શબ્દને ઉચ્ચારવાનો આ એક અવકાશ ઉભો કર્યો તમે, અને છેક ઓસ્ટ્રેલિયાથી એમાં મને જોડ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, મજા આવી. વિનોદભાઈ, તમને પણ મળીને આનંદ થયો. સાગર, થેન્ક યુ સો મચ. તમારા સૌનો આભાર. ફરીથી પાછા મળીએ છીએ. આવજો. બાય. ટેક કેર. બાય.